વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજ મેદાને રાષ્ટ્રપતિને સંબોધી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને વન વિભાગના અધિકારી સાથેના મારામારીના કેસમાં 7 વર્ષની સજા ફટકાર્યા બાદ હવે તેમના સમર્થનમાં આદિવાસી સમાજ ખુલ્લેઆમ મેદાનમાં આવ્યો છે। આજે વડોદરા શહેરના કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓએ પહોંચીને રાષ્ટ્રપતિને સંબોધતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપરત કર્યું હતું। વડોદરા કલેક્ટર કચેરી ખાતે આજે આદિવાસી સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સમર્થકો એકત્રિત થયા હતા। તેમને જિલ્લા કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને સંબોધી આવેદનપત્ર આપ્યું હતું। તાજેતરમાં વન વિભાગના અધિકારીને થપ્પડ મારવાના કેસમાં કોર્ટ દ્વારા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજાનો ચુકાદો આપવામાં આવ્યો હતો। આ ચુકાદા બાદ તેમના સમર્થકો અને આદિવાસી સમાજમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે। સમાજના આગેવાનોનું કહેવું છે કે તેમની રજૂઆત રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવામાં આવે અને બંધારણીય જોગવાઈઓ હેઠળ ચૈતર વસાવાને યોગ્ય રાહત અંગે માનવતાના ધોરણે વિચાર કરવામાં આવે। આવેદનપત્ર સુપરત કર્યા બાદ આગેવાનોએ જણાવ્યું હતું કે તેઓ દેશની ન્યાયિક પ્રક્રિયાનું સંપૂર્ણ સન્માન કરે છે, પરંતુ આ કેસમાં યોગ્ય રાહત મળે તે માટે સંબંધિત બંધારણીય સત્તાનો સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। હાલ આ મામલે રજૂઆત જિલ્લા કલેક્ટર મારફતે આગળ મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે કે કેમ અને આગામી દિવસોમાં શું નિર્ણય લેવાશે તેના પર સૌની નજર છે। ડેડિયાપાડા ખાતે જે આપણા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જેઓને સેશન કોર્ટ દ્વારા 7 વર્ષની જે સજા આપવામાં આવી છે, જેને ન્યાય મળે બાબત અમે કલેક્ટર સાહેબશ્રી દ્વારા અમે રાષ્ટ્રપતિ સાહેબશ્રીને આવેદનપત્ર સુપરત કરેલ છે। વહેલી તકે ન્યાય મળે એ બાબતે અમે આજરોજ ભેગા થયા છે અને જેવી રીતના પાટીદાર અનામત આંદોલનની અંદર જે હાર્દિક પટેલને એમના જે સાથી મિત્રો છે એમને જે રાહત મળી છે અને એમની પર કેસ પરત ખેંચવામાં આવ્યા છે, એવી જ રીતે ચેતરભાઈ વસાવાના પણ કેસમાં ન્યાય મળે અને એમના કેસ પણ પરત ખેંચવામાં આવે એ રીતે અમે આજરોજ ભેગા થયા છે।